જય શ્રી કૃષ્ણ મિત્રો। વરસાદ પડે એટલે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં ભજીયા તો બનતા જ હશે। તો કાલે રવિવારના લગભગ સવારના 11 વાગ્યાથી ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો અને બપોરે એકદમ ફૂલ પડી રહ્યો હતો। તો બપોરે બધા વરસાદમાં નાહ્યા અને નાસ્તો કર્યો, પછી સાંજે બધાની ડિમાન્ડ આવી કે હવે ગરમા ગરમ ભજીયા ખાવા છે। તો મેં વિચાર્યું કે એવા ભજીયા બનાવું કે જેમાં સોડો નાખવાની જરૂર ન પડે। તો મારા ઘરમાં જે રીતના બને છે એ રીતના મેં 3 અલગ અલગ પ્રકારના ભજીયા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। તો સૌથી પહેલાં અહીં મેં બટેટા લઈ લીધા છે। 2 બટેટાની આપણે છાલ ઉતારી લઈશું। બટેટાની પતરીના ભજીયા લગભગ દરેક ઘરમાં બનતા જ હશે, પણ મારા ઘરમાં અલગ રીતના બને છે, તો એ રીત હું તમારી સાથે શેર કરવાની છું। તો એક બટેટાને આપણે પાતળી પાતળી ચિપ્સ પાડી લઈએ। તમે ચાકુથી જાડી કાતરી પણ કરી શકો છો, પણ હું એકદમ પાતળી કરતી હોઉં છું એટલે આવી રીતના કરું છું। જો તમને બતાવી દઉં, એકદમ સરસ પાતળી આની ચિપ્સ થાય છે। તો આવી રીતના હું એક બટેટાની ચિપ્સ પાડી લઈશ, કેમ કે આને આપણે મેરિનેટ કરવાની છે અને બાકીનું જે બટેટું છે એને હું સાદી ચિપ્સના બટેટાના જે ભજીયા કરે છે એવી રીતના કરીશ, એટલે હું પછીથી પાડીશ। હવે અહીં મેં લસણની ચટણી લીધી છે, તો લગભગ 1 ચમચી જેટલી લસણની ચટણી આની અંદર નાખી દઈશું, જેમાં લસણની અંદર મીઠું અને મરચું નાખીને ખાલી ખાંડી જ લીધું હતું, બીજું કંઈ નથી કર્યું। હવે આની અંદર 5 ચમચી હળદર, 5 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને નાની 1 ચમચી જેટલું તેલ નાખીને આને બરાબર ચોળીને મિક્સ કરી લઈશું। આવી રીતના કરવાથી બટેટા સરસ મેરિનેટ થઈ જાય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આવી રીતના ચોળીને આને સાઈડમાં થોડીક વાર માટે રાખી દઈએ, જેથી બટેટામાં બધો જ ફ્લેવર સરસ બેસી જશે। ત્યાં સુધી અહીં મેં 6 મોટી સાઇઝની ડુંગળીને આવી રીતના પાતળી પાતળી અને લાંબી સુધારી લીધી હતી। ડુંગળીને એકદમ પાતળી સુધારવાની, જેથી તેના લચ્છા છે તે એકદમ પતલા થાય અને ભજીયા સરસ ક્રિસ્પી થાય। તો આને આપણે લચ્છાને બને એટલા છૂટા કરી લઈશું। હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું મરચું નાખી દઈએ। તો અહીં મેં લાલ મરચું લીધું છે, તમે એની બદલે લીલું મરચું પણ લઈ શકો છો। 1 નંગ જેટલું મેં મરચું નાખ્યું છે। 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આની અંદર ખમણી લઈશું। અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ। સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, તેની સાથે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 લીંબુનો રસ નીચોવી નાખીશું। આવી રીતના કરવાથી ડુંગળી પણ મેરિનેટ થઈ જશે અને આના કારણે ડુંગળીમાંથી સરસ પાણી છૂટું પડશે, જેના કારણે આપણે આની અંદર પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે। તો આપણા જે ડુંગળીના ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે। તો આને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું અને જેટલા આવા લચ્છા છે એને છૂટા કરી લઈશું। તો જો આપણે ડુંગળી પણ સરસ મેરિનેટ થઈ ગઈ છે, તો આને પણ સાઈડમાં રાખી દઈએ, જેથી ડુંગળીમાં સરસ ફ્લેવર બેસી જશે બધા મસાલાનો। અને ત્રીજા હું મરચાંની રીંગવાળા ભજીયા કરવાની છું, જેના માટે અહીં મેં 7 થી 8 મરચાંને એવી રીતના જાડી જાડી રીંગમાં સુધારીને લઈ લીધા છે। અહીં મેં પાતળા મરચાં લીધા છે, જે સાધારણ તીખા આવતા હોય છે, કેમ કે આની ઉપર લોટનું કોટિંગ આવી જાય તો તીખાશ ઓછી થઈ જતી હોય છે, એટલે મેં સાધારણ તીખા મરચાં લીધા છે। પણ તમારે જે મોટા ભોલર મરચાં આવે છે તે લેવા હોય, મોટી રીંગ કરવી હોય તો તમે તે પણ લઈ શકો છો। હવે આની અંદર 1 ઇંચ આદુને ખમણીને લઈ લઈશું અને સાથે મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને આની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ ઉમેરવાથી મરચાંની રીંગ છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવશે। અને હવે આની અંદર 1/2 કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને સાથે જ અડધા લીંબુનો રસ આની અંદર નીચોવી દઈએ અને હવે ઉપરથી લગભગ 1 કે 2 ચમચી જેટલું પાણી છાંટીશું, જેથી ચણાનો લોટ છે તે મરચાંની રીંગ ઉપર એકદમ સરસ કોટ થઈ જાય અને આને બરાબર ચોળીને મિક્સ કરી લઈએ। તો જો બધી જ રીંગ ઉપર મરચાંનો લોટ એકદમ સરસ કોટ થઈ ગયો છે। તો આને પણ આપણે આવી રીતના સાઈડમાં રાખી દઈએ, જેથી મરચાંમાં સરસ ચણાનો લોટ અને બધા મસાલાની ફ્લેવર બેસી જશે। અને હવે આપણે જે બટેટાની ચિપ્સ છે તે મેરિનેટ કરવા માટે રાખી હતી, તેના માટે એક સ્લરી બનાવી લઈશું। તો આને સાઈડમાં રાખી દઈએ અને વાટકાની અંદર સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું। તો લગભગ હું અડધા કપ જેટલો ચણાનો લોટ લઉં છું, સાથે 1/2 કપ જેટલો ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ અને અડધી નાની ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને નાખી દઈશું, જેથી બટેટાથી ગેસ ન થઈ જાય અને આનો ફ્લેવર પણ સરસ આવશે।
અને આની અંદર થોડુંક પાણી નાખીને આની સ્લરી બનાવી લઈએ. મેં બીજું જે બટેટું રાખ્યું હતું તેની પણ ચિપ્સ સાઈડમાં કરી રાખી છે, એટલે મેં આ સ્લરી થોડીક વધારે બનાવી છે. અને ચમચીને પાછળની સાઈડ કોટ કરે એટલી ઘાટી હોવી જોઈએ આપણી સ્લરી. હવે આપણે જે ડુંગળીને મેરિનેટ કરીને રાખી દીધી હતી તે જોઈ લઈએ. ડુંગળીમાંથી પણ સરસ મજાનું પાણી છૂટું પડી ગયું છે, જો જોઈ શકો છો તમે. તો હવે આની અંદર આપણે લોટ નાખીશું. લોટ એટલો જ નાખવાનો છે કે બધી ડુંગળીમાં બાઇન્ડિંગ આવે. બહુ વધારે લોટ નથી નાખવાનો, કેમ કે આપણે આની અંદર સોડા બિલકુલ એડ નથી કરવાના. તો અત્યારે હું 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ અને 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું. અને ફરીવાર મને એવું લાગ્યું કે ચણાનો લોટ ઓછો પડશે, એટલે મેં પાછો 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો હતો. એટલે લગભગ 6 થી 7 મોટી ચમચી જેટલો ચણાનો લોટ આની અંદર નાખ્યો છે. અને આને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું. ડિપેન્ડ કરે છે કે ડુંગળી તમારી કઈ પ્રકારની છે ને એમાંથી પાણી કેટલું છૂટું પડે છે. તો જો અહીં બધી જ ડુંગળી એકદમ સરસ કોટ થઈ ગઈ છે, છૂટી આમ દેખાઈ રહી છે. તો આવી રીતના આપણે સરસ ભજીયા પડે છે. તમને એવું લાગે કે હજી કોટિંગ બરાબર નથી થઈ રહ્યું તો તમે થોડોક ચોખાનો કે ચણાનો લોટ એડ કરી શકો છો. તો આપણે ત્રણેય ભજીયાની તૈયારી થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ ભજીયા ઉતારી લઈએ. અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું. સૌથી પહેલાં મરચાંની રીંગવાળા ભજીયા તળી લઈશું, કેમ કે આ ભજીયા છે તે ઠંડા થયા પછી પણ ખાવામાં ટેસ્ટી લાગતા હોય છે. એટલે સૌથી પહેલાં આ તળીશું, એટલે સાધારણ ઠંડા થઈ જાય તો વાંધો ન આવે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર આપણે આને તળીશું, એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે. તો જે લોકોને મરચાંના ભજીયા ભાવતા હશે તેને તો આ મરચાંની રીંગના ભજીયા ખૂબ જ ભાવશે, કેમ કે એકદમ સરસ ક્રિસ્પી થાય છે. તો જો આપણા આ ભજીયા તળાઈ ગયા છે અને આમાં ચણાનો લોટનું કોટિંગ ઓછું હોય છે, મરચાંનો ટેસ્ટ વધારે આવે છે, એટલે આ ભજીયા ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. હવે આપણે બટેટાની ચિપ્સના ભજીયા માટે જે સ્લરી બનાવી હતી તેની અંદર 1 ચમચી ગરમ તેલ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું. આવી રીતના કરવાથી ઉપર જે આ લોટનું કોટિંગ આવે છે તે કડક નહીં થાય અને સરસ ફૂલેલા ભજીયા થશે. આમ ક્રિસ્પી લાગશે પણ તો પણ ફૂલશે, એટલે સરસ લાગશે ટેસ્ટમાં. તો આપણે જે ચિપ્સ રાખી હતી બટેટાની તેને આમાં બોળતા જઈશું અને પાડતા જઈશું. અને આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર તળવાનું છે, જેથી એકદમ સરસ ક્રિસ્પી પણ થશે. હું તમને બતાવી દઉં એક ભજીયું કે જો આમ ક્રિસ્પી છે પણ સરસ ફૂલે છે. અને એકદમ પાતળું કોટિંગ કરવાનું, જેથી બટેટાની ચિપ્સ છે તે તળાઈને એકદમ સરસ ક્રિસ્પી થશે. તો એકદમ સરસ ફૂલેલા આપણા ક્રિસ્પી બટેટાના ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો આને પણ આપણે કાઢી લઈશું. અને હવે છેલ્લે આપણે ડુંગળીના ભજીયા તળીશું, જેથી ગરમ ગરમ ખાવાની મજા આવે. અને આ ભજીયા એવા છે કે ઠંડા થશે તો સાધારણ સોફ્ટ થઈ જશે, એટલે આપણે છેલ્લે તળીશું જેથી ગરમ ગરમ ખાવાની મજા આવે. અને આને આપણે અનઇવન શેપમાં જ પાડવાના છે, તો જ ખાવામાં મજા આવશે. તો બધા ભજીયા પડાઈ જાય પછી આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો તમે એક વખત મારી રીતે આ બધા ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને હવે મારા ઘરમાં ખવાય કઈ રીતે છે એ પણ હું તમને બતાવી દઈશ. એકલા ભજીયા ચટણી સાથે નથી ખાતા, અલગ રીતના ખાઈએ છીએ, તો એ પણ હું તમને બતાવીશ. અને ભજીયા સાથે જે ચટણી સર્વ કરીએ છીએ તેને આપણે 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો તેની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચોમાસું શરૂ થાય તે પહેલાં જ હું એ ચટણી બનાવીને ફ્રીઝરમાં રાખી દઉં છું, એટલે આખું ચોમાસું તે ચટણી કામમાં આવે. તો ગમે ત્યારે ભજીયા આપણે બનાવવા હોય તો ચટણી બનાવવાની ઝંઝટ ન રહે. તો અહીં મેં 3 ભજીયા પ્લેટમાં સર્વ કરી દીધા છે. તો એક ભજીયાના પ્લેટર જેવું બની ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલા બટેટાના ભજીયા છે અને આ એકદમ ક્રિસ્પી બન્યા છે. બધા જ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ મારા ઘરમાં આને બ્રેડ કે પાઉં સાથે ખાવામાં આવે છે. જનરલી તો બ્રેડ સાથે જ ખાઈએ છીએ. બ્રેડમાં ભજીયું નાખીને આવી રીતના ખાઈએ બટકું તોડીને તો સરસ વડાપાઉં જેવો ટેસ્ટ આવે છે. પણ ગઈકાલે બધી દુકાનો બંધ હતી અને બ્રેડ ન મળી, એટલે હું પાઉં લઈ આવી છું. તો પાઉં સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એક વખત મારી રીતે આ ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.